અમને ડિટેન કર્યા છે, પોતાના પેટમાં વાગ્યું છે, એમને પેટમાં દુખે છે, છતાં હોસ્પિટલ નથી લઈ જતા અને હજીરા બાજુ લઈ જઈ રહ્યા છે. કોઈ સાંભળતું નથી. અત્યારે હજીરા બાજુ લઈ જાય છે. હજીરા પુલ ઉપર પહોંચ્યા છે. જેમ ભાવે એમ અમારી હારે વર્તન કર્યું. હા, અમારા કોર્પોરેટરો હારે મારામારી કરી છે અને મને ક્યારનું એ લોકો જે પ્રમાણે પેટમાં ખેંચું અહીંયા અંદરના ભાગમાં બહુ દુખાવો થાય છે. ક્યારના અમે પોલીસને કહીએ છીએ કે પેલા મને હોસ્પિટલે લઈ જાઓ, લઈ જાઓ. અમે લોકો માટે હોસ્પિટલ બનાવીને હોસ્પિટલે નથી લઈ જતા, પરંતુ હજી પણ ગમે ત્યાં લઈ જતા પેલા સારવારની અમારી કરાવી. પરંતુ આમાંથી કોઈ સાંભળવા તૈયાર નથી. મને કંઈ પણ થશે જવાબદારી પોલીસ સ્ટેશનની અને મંત્રીની રહેશે. સુવિધા માટે હોસ્પિટલ બનાવી, એ હોસ્પિટલમાં જે ખાલી ઓપનિંગ હતું, એ ઓપનિંગમાં જયારે અમે ગયા અને ત્યાં જઈને 012 ઉભા રહ્યા એટલે તરત જ આ પોલીસે અમે આતંકવાદી હોઈએ એવી રીતે તરત જ અમારી ઉપર હુમલો કરીને ખસડીને ડબ્બામાં ભરી લીધા. માથામાં ક્યારના મને ચક્કર આવે છે, વિરોધ પક્ષ નેતાને પેટમાં વાગ્યું છે, એમને પેટમાં દુખે છે ને પણ આ તમે જુઓ, આ દલાલો, ભાજપના દલાલો, એક કઈને દયા જેવો છાંટો નથી. પોલીસની પીસીઆર પાછળ લખે છે જન રક્ષસ. જન રક્ષસ નથી, આ રાક્ષસો છે. એવું કરતું જે અમારી સાથે કર્યું છે ખસડીને અમે લોકો માટે જે સુવિધા ઉભી કરી ત્યારે આ હોસ્પિટલો બની છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કઈ પણ સુખ સુવિધા ઉભી કરે તો મંત્રીઓ ખાતમુહૂર્ત કરવા જોડાવે છે. એનામાં તેવડ હોય સરકારી હોસ્પિટલ હાલે છે, એમાં કોઈને હાર્ટ એટેક આવ્યો ડોક્ટરોને આવી સુવિધા કેમ કરાવી શકવાની તેવડ લોકો માટેની સુખ સુવિધા કામ હોય તો ઓપનિંગ કરવા, ખાતમુહૂર્ત કરવા દોડી આવે છે. આજે તકલીફ છે, વિરોધ પક્ષના નેતાને આંખમાંથી આવડાવ્યા છે. પોલીસ વાળાના પેટનું પાણી નથી આવતું અને આ પહેલી પોલીસ વાળી બેન જો બેઠી છે, પ્રતિનિધિ છે, અમને લાફાવાળી કરવા માંડી છે બેન. અને જે ભાવે અમને ગાડી દે છે, ભાજપની આટલી બધી દલાલી કરવાની છે, કોઈની કાયમ રહી નથી ને રહેવાની નથી.